સવારના નાસ્તામાં ગરમા ગરમ સુરતી લોચો અને ચટણી હોય તો ઘરમાં બધાને જ ખાવાની મજા પડી જાય. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સુરતનું મોસ્ટ ફેમસ સ્ટ્રીટ ફૂડ સુરતી લોચો ઘરે કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ. બાળકોથી લઈને બધાનો જ ફેવરિટ આ નાસ્તો ઘરમાં હોય એ જ સામાન લઈને ઓછી મહેનતે સરળતાથી બનાવી શકાય. આ રેસીપીમાં ઓરિજિનલ સુરતી લોચો માટે ખીરું કેવી રીતે તૈયાર કરવું, એની ઉપર નાખવાનો મસાલો અને ચટણી કેવી રીતે બનાવવી એ બધું જ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. માટે વિડીયોને સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. લોચોનું ખીરું તૈયાર કરવા માટે 1 કપ ચણાની દાળ આ વાસણમાં લઈને 4 થી 5 વાર પાણી વડે સારી રીતે ધોઈ લીધી. ત્યારબાદ એમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને રાત્રે લગભગ 10 વાગ્યાના ટાઈમ પર પલાળી હતી અને હમણાં સવારે 7 વાગ્યા ત્યાં સુધીમાં દાળ સારી રીતે પલળીને ફૂલી ગઈ. તમે જોઈ શકો છો. એને વાટવા માટે પાણીમાંથી નિતારીને ચાળણીમાં કાઢી લઉં છું. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 4 નંગ તીખા લીલા મરચાં નાની ટુકડીમાં કાપી લીધા. એને દાળની સાથે જ વાટી લઈશું. દાળ વાટવા માટે મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં પલાળેલી બધી જ દાળ એકસાથે લઉં છું. એમાં 1 ચપટીમાં જેટલા આવે એટલા એટલે કે મેઝરમેન્ટ પ્રમાણે આશરે 5 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ ઉમેરું છું. તમારે આના બદલે લીંબુનો રસ લેવો હોય તો 1 ટેબલસ્પૂન જેટલો લેવો. સાથે આમાં અડધો કપ જેટલું હુંફાળું પાણી ઉમેરીને દાળ અધકચરી વાટી લઈએ. હવે મિક્સર જારમાં કાપીને રાખેલા લીલા મસાલા ઉમેરું છું. પહેલાં જ ઉમેરી દઈએ તો મસાલાની એકદમ ફાઇન પેસ્ટ થઈ જાય, જે લોચોના ખીરુંમાં દેખાય નહીં. સાથે આમાં 1/2 કપ બેસન અને એટલું જ 1/2 કપ જેટલું હુંફાળું પાણી ઉમેરું છું. હવે જારનું ઢાંકણ બંધ કરીને આ બધું વાટી લઈએ. એકદમ ઝીણા રવા જેવી દાળ વાટી લીધી. એને મિક્સર જારમાંથી આ વાસણમાં કાઢી લઉં છું. મિક્સર જારમાં અડધો કપ જેટલું હુંફાળું પાણી લઈને હલાવી લીધું. એ આમાં ઉમેરું છું. હવે આમાં એક જ દિશામાં વિસ્ક ફેરવીને ખીરું ફેંટી લઈએ. દાળ વાટી ત્યારે એમાં પાછળથી લીલા મસાલા ઉમેર્યા એટલે હમણાં આ ખીરુંમાં લીલા મસાલાની નાની નાની કણી દેખાય છે. તમે જોઈ શકો છો. અને એમાં છાશ કે દહીંના બદલે લીંબુના ફૂલની સાથે હુંફાળું પાણી ઉમેરીને દાળ વાટી એટલે આ ખીરુંમાં જાણે તરત જ આંઠો આવી ગયો. એમાં બબલ્સ પણ થવા લાગ્યા. તમે જોઈ શકો છો. ખીરુંમાં બીજું 1/2 કપ જેટલું હુંફાળું પાણી ઉમેરું છું. દાળ વાટી ત્યારથી લઈને હમણાં સુધી ખીરુંમાં ટોટલ આશરે 1.5 કપ જેટલું પાણી ઉમેર્યું, કારણ કે લોચોનું ખીરું એકદમ ઢીલું હોય છે. હવે આમાં થોડા બેઝિક મસાલા ઉમેરું છું. એમાં 5 ટીસ્પૂન જેટલી હળદર, 5 ટીસ્પૂન જેટલી હિંગ અને સ્વાદ પ્રમાણે 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1.5 ટીસ્પૂન મીઠું ઉમેરું છું. ખીરું સાથે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. લોચો માટે ખીરું તૈયાર છે, માટે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. આમાં મીઠું મરચું બધું જ પ્રમાણ બરાબર છે, કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી થોડીવાર માટે ખીરું ઢાંકીને સાઈડમાં રાખું છું. લોચોની ઉપર નાખવા માટેનો ઇન્સ્ટન્ટ મસાલો તૈયાર કરવા માટે આ વાડકીમાં અડધી ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1/2 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, 1/2 ટીસ્પૂન સંચળ અને 1/2 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી આ દરેક મસાલા એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. લોચોમાં ઉપરથી નાખવા માટે એકદમ ટેસ્ટી ચટપટો મસાલો તૈયાર છે. લોચો સાથે ખાવા માટેની ચટણી લોચો કે ખમણ લઈને જ બનાવવામાં આવે, માટે આ થાળીમાં થોડું લોચોનું ખીરું લઈને બાફી લઉં છું. ખીરુંમાં સોડા ઉમેર્યા વગર જ એમાંથી થોડું હમણાં આ થાળીમાં લઉં છું. ખીરું બાફી લીધું. એને થાળીમાંથી અલગ કરીને તવેથા વડે ક્રશ કરી લઉં છું, એટલે જલ્દી ઠંડુ થઈ જાય. ચટણી વાટવા માટે મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં ઠંડો કરેલો લોચો 1 કપ લઉં છું. 1 આવું તીખું લીલું મરચું એની નાની કટકી કરી લીધી એ આમાં ઉમેરું છું. આમાં 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરું છું. તમારે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરીને લેવી. સ્વાદ પ્રમાણે આમાં અડધી ટીસ્પૂન મીઠું અને 1 કપ રફલી કાપેલી કોથમીર ઉમેરું છું. છેલ્લે આમાં 1 ટીસ્પૂન લીંબુનો રસ અને અડધો કપ જેટલું ઠંડુ પાણી ઉમેરું છું. હવે જારનું ઢાંકણ બંધ કરીને ચટણી વાટી લઈએ. જરૂર પ્રમાણે આમાં બીજું 1/2 કપ જેટલું પાણી ઉમેરીને ચટણી વાટી લીધી.
હવે આ ટાઈમ પર ટેસ્ટ કરી લઉં છું. ચટણી એકદમ ટેસ્ટી છે, પણ સ્વાદ પ્રમાણે મીઠું ઓછું છે, માટે 1/2 ટીસ્પૂન જેટલું ઉમેરીને મિક્સ કરી લઈએ. ત્યાર પછી આ ચટણી મિક્સર જારમાંથી એક વાસણમાં કાઢી લઉં છું. લોચો સાથે ખાવા માટે એકદમ ટેસ્ટી ચટણી તૈયાર છે. એને વાટવા માટે આશરે 1/4 કપ જેટલું પાણી વપરાયું. હવે ખીરુંવાળા વાસણ ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. એમાં 5 ચમચી જેટલો ખાવાનો સોડા નાખીને એની ઉપર થોડું પાણી ઉમેરું છું. ત્યાર પછી ખીરું સાથે સોડા સારી રીતે મિક્સ કરી લઈએ. આ ટાઈમ પર ખીરુંની કન્સિસ્ટન્સી પણ ચેક કરી લેવી. ઘટ્ટ લાગે તો થોડું પાણી ઉમેરી દેવું. ખીરું પરફેક્ટ છે. હવે આમાંથી અડધા ભાગનું આ તેલ વડે ગ્રીસ કરેલી થાળીમાં લઉં છું. હમણાં આ ખીરુંમાં ઉપરથી કોઈ પણ મસાલા નથી નાખવાના. આમને આમ એને સ્ટીમ કરી લઈએ. ખીરું સ્ટીમ કરવા માટે ઢોકળા મેકરમાં થોડું પાણી લઈને પહેલેથી જ સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું હતું. એની ઉપરથી ઢાંકણ હટાવીને એમાં આ ખીરુંવાળી થાળી ગોઠવીને મૂકું છું. ત્યાર પછી ઢોકળા મેકર ઉપર ઢાંકણ લગાવી દઈએ અને 5 મિનિટ માટે લોચોનું ખીરું સ્ટીમ કરી લઈએ. આશરે 5 થી 6 મિનિટ થઈ ગઈ, માટે ઢોકળા મેકર ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. ત્યાર પછી એમાંથી લોચોવાળી થાળી બહાર કાઢી લઈએ અને તૈયાર રાખેલી બીજી ખીરુંવાળી થાળી એમાં ગોઠવીને મૂકું છું. એને પણ સ્ટીમ કરી લઈએ. હવે આ લોચો ઠંડો થાય એ પહેલાં ગરમા ગરમ એને સર્વ કરું છું. એકદમ પરફેક્ટ તમે જોઈ શકો છો. તવેઠા વડે લોચો લઈએ તો લોટની જેમ એક જગ્યા પર ભેગો થઈ જાય એ અસલ સુરતી લોચો બન્યો એની નિશાની છે. ગરમા ગરમ સુરતી લોચો ખાવા માટે ડીશમાં લઈને એમાં ઉપરથી કાચું સિંગ તેલ અને તૈયાર કરેલો મસાલો નાખું છું. સાઈડમાં ઝીણા કાપેલા કાંદા લઈને લોચોમાં ઉપરથી ઝીણી કાપેલી કોથમીર નાખું છું. હવે સાથે લઉં છું લોચો સાથે ખાવા માટે સ્પેશિયલ ચટણી. ગરમા ગરમ સુપર ટેસ્ટી સુરતનું ફેમસ સ્ટ્રીટ ફૂડ સુરતી લોચો તૈયાર છે. જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવો આ લોચો એટલો ટેસ્ટી અને સોફ્ટ કે દાંત વગરના પણ આરામથી ખાઈ શકે. વરસતા વરસાદમાં સવારના ટાઈમ પર ચાય સાથે નાસ્તામાં ગરમા ગરમ સુરતી લોચો હોય તો ખાવાની મજા પડી જાય. એકવાર આ રીતે તમે સુરતી લોચો અને ચટણી ઘરે બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધાનો જ ફેવરિટ થઈ જશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.